હેલો મિત્રો, સ્વાગત છે આજના નવા બ્લોગની અંદર મિત્રો. તો આજે આપણે જવાનું છે મિત્રો ફાગવેલ. તો કુલ ટોટલ આપણું આજે જે સફર છે મિત્રો એ 44 કિલોમીટરનું રહેવાનું મિત્રો. તો મિત્રો બ્લોગમાં બનાવી રહેજો, બહુ મજા આવશે મિત્રો. અમે નીકળી ગયા ફાગવેલ જવા માટે. તો મિત્રો અમારા બીજા બે ભાઈ હજુ આગળ ઉપર વિશાલભાઈ ને રાકેશભાઈ. તો જોઈ લો મિત્રો ડાકોરવાળો હાઈવે આ. તો ચલો મિત્રો આગળ જઈને મળીએ. અત્યારે અમે મોઢા ઊભા છે મિત્રો પેટ્રોલ નાખવા માટે. તો મિત્રો આપણા વિશાલભાઈ તો પેટ્રોલ નાખીને આવી ગયા, પણ હજુ અમારે બાકી નાખવાનું તો અમારું બાઇક ગયું નાખા. તો હેલ્મેટ કમ્પ્લીટ રેડી કરીને આવી ગયા. તો ચલો મિત્રો બને રહેજો બ્લોગમાં, બહુ મજા આવશે. મળીએ આગળ જઈને. તો મિત્રો અત્યારે અમે કરસાલ પહોંચી ગયા. જે આ બ્રિજ દેખાશે મિત્રો એ એમપી અમદાવાદ વાળો હાઈવે છે મિત્રો. આપણે એ હાઈવે પર જવાનું છે. બજારમાં રહીને પણ જવાય મિત્રો, પણ આપણે ટ્રાફિકના લીધે આપણે અહીંથી જમણી સાઈડે વળી જઈશું એટલે સીધા હાઈવે પર આપણે ચડી જવાય. તો મિત્રો વ્લોગમાં બને રહેજો, બહુ મજા આવવાની આજે તો. તો ફાઇનલી મિત્રો આપણે એમપી વાળા હાઈવે પકડી લીધો છે. તો સીધું જ આપણે ફાગવેલ જતું રહેવાય. તો એક જ રોડ આ પકડી રાખવાનો કરસાલથી, એટલે સીધું જ આપણે ફાગવેલ જતું રહેવાય. કરસાલની આગળ નીકળી ગયા હતા અને કરસાલની આગળ 3-4 કિલોમીટર કાપ્યા પછી મિત્રો અમે થોડુંક આરામ કરવા માટે ઊભા રહ્યા હતા મિત્રો. તમારા મુકેશભાઈ અત્યારે મસાલો બનાવો, તો મસાલો ખાઈને આગળ કરીએ. અમારા બે બંકાઓ આગળ ગયા. તો ચલો મિત્રો બ્લોગમાં બની રહેજો, અને બ્લોગ આપણો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ જરૂર કરજો મિત્રો. તો ચલો મિત્રો આગળ જઈને મળીએ. तो फाइनली मित्रों अब इंतजार की घड़ी हुई खत्म. तो આપણે આવી ગયા મિત્રો ફાગવેલ. તો જોઈ લો મસ્ત મજાનો આ ગેટ છે મિત્રો ફાગવેલનો, અને ભાથીજી મહારાજ ઉપર જ છે. તો જોઈ લો ઘોડો લઈને. તો ચલો મિત્રો આપણે જઈએ મંદિર તરફ. તો મિત્રો આ મેન રસ્તો છે મંદિર તરફ જવાનો. તો મિત્રો અત્યારે તો આપણે બાઇક અંદર લઈ જઈશું, કારણ કે ભીડ હોય નહીં, કારણ કે આડા દિવસે એટલા માટે. પણ મિત્રો તહેવાર પર તો બહુ જ પબ્લિક હોય અહીંયા. દિવાળી પર તો આવો તો તમને બાઇક લઈ જવાની પણ જગ્યા ના હોય, એટલી પબ્લિક હોય અંદર. તો અત્યારે તો કોઈ છે નહીં, પણ આપણે આવ્યા છે. તો ચલો મિત્રો આજનો વ્લોગ પણ બહુ જ જોરદાર બનવાનો છે.
તો મિત્રો અત્યારે અમે છેક અંદર પહોંચી ગયા. તો જોઈ લો, આ ડાબી સાઈડે તમે આ બાજુ એટલે મંદિરે જવાય. પણ મિત્રો અમારે અત્યારે બાઇક પાર્કિંગ કરવાનું છે, એટલા માટે આપણે બાઇક મૂકીને પછી અંદર જઈએ. તો મિત્રો બાઇક અમે અહીં ગાડી પાર્કિંગ કરી નાખીએ, કારણ કે પાર્કિંગની જગ્યા અત્યારે કંઈ તહેવાર બેવાર છે ને, એટલા માટે ફૂલ જગ્યા. તો મિત્રો તમે પણ આવો તો બાઇક આવું અંદર લઈને આવી જશે મિત્રો. તો ચાલો મિત્રો મંદિરના દર્શન કરીએ. આવી ગયા બીજા ભાઈઓ અમારા. તો મિત્રો તમારે જો અહીંયા પ્રસાદી લેવી હોય તો બી દુકાનો છે મિત્રો. ફરી રમકડા ગમે તે બંગડીઓ જે પણ તમારે માનતા હોય અથવા ચૂંદડી જોતી હોય તો પણ મિત્રો અહીંયા દુકાનો પણ ઘણી બધી છે મિત્રો. તો આપણે તો અહીંથી નહીં જતા, કારણ કે અંદર મંદિરનો જે ટ્રસ્ટનો પ્રસાદ છે મિત્રો એ લઈએ. તો ચલો મિત્રો મંદિર તરફ જઈએ હવે આપણે. તો જોઈ લો, બહુ જ બધી દુકાનો છે મિત્રો. તો મજા આવી જાય એવું કામ છે. તો ફાઇનલી મિત્રો આપણને ભાથીજી મહારાજનું મંદિર જોવા મળી ગયું મિત્રો. અત્યારે મંદિરનું કામ ચાલુ છે, હજુ પૂરું થયું નથી મિત્રો. તો જોઈ લો, આટલું મંદિર બની ગયું છે મિત્રો. અને અમારા બીજા 3 ભાઈઓ આગળ જાય અને હું પાછળ મિત્રો અત્યારે શૂટિંગ કરું. તો આ બાજુ મસ્ત મજાનું આપણે ભાથીજીનું પોસ્ટર લગાવેલું, અને મિત્રો આ બાજુ સૂચના પણ આપવામાં આવી છે. તો જોઈ લો, એ સૂચના વાંચી લેજો. તો આપણે ચંપલ કાઢી નાખીએ, હવે મંદિરની અંદર જઈએ ને આપણે દાદાના દર્શન કરીએ. તો ચલો મિત્રો આપણે મંદિરની અંદર જઈને દર્શન કરી લઈએ, અને તમે પણ મિત્રો દર્શન કરી લેજો, અને તમારા મમ્મી પપ્પાને પણ કરાવી દેજો દર્શન, અને તમારા દાદી દાદા હોય એમને પણ બતાવજો. તો ચલો, અને કોમેન્ટમાં મિત્રો જય ભાથીજી મહારાજ લખવાનું ભૂલતા નહીં. તો ચલો આપણે પગે લાગી લઈએ ભાથીજી મહારાજને. તો મિત્રો અહીંયા દાન પેટી પણ છે, તમારે દાન કરવું હોય તો બી કરી શકો છો. તો ચલો મિત્રો આપણે બહાર કરીએ. તો આ બાજુ પણ મિત્રો મસ્ત મજાના મંદિરના પિલ્લર લગાવેલા. તો જો લો ખાલી ડિઝાઇન આકૃતિઓ પણ જોરદાર મજાની દોરેલી છે અહીંયા. તો મિત્રો અહીં આપણે કૂપન લઈને અને આપણે પ્રસાદ લેવાનો છે. તો ચલો આપણે પ્રસાદ લઈ લઈએ. તો મિત્રો આ બાજુ ગોગા મહારાજનું લગાવેલું છે મિત્રો. તો આપણે પ્રસાદ લઈ લીધો. તો ચલો મિત્રો આપણે આ બાજુ. તો મિત્રો પ્રસાદ લઈને અમે આ બાજુ આવ્યા. તો કાચની અંદર મિત્રો એક નાનકડું મંદિર હતું. તો એ મંદિર મિત્રો અમે જોયું. તો આ મંદિર મિત્રો જે અત્યારે કામ ચાલુ છે એ જ છે મિત્રો મંદિર. તો આ ભાથીજીનું મંદિર છે મિત્રો, જે અત્યારે કામ ચાલુ છે. જ્યારે પણ આ પૂરું થશે ત્યારે આ રીતનું લુક આવશે મિત્રો, દેખાવ એવો આવશે એમ મંદિરનો. આ એ પ્રકારની ડિઝાઇન દોરવામાં આવી છે મિત્રો. તો મિત્રો જોઈ લો, આ ઉપરનો ભાગ છે મંદિરનો અત્યારે. તો ચલો મિત્રો આપણે મંદિરની પાછળ તરફ જઈએ. તો આ બાજુ મિત્રો શ્રીફળ વધેરવાનું પણ છે. તો તમે આવો તો આ બાજુ આવી જજો. પાછળ મિત્રો મસ્ત મજાનું વિશાળ પાર્કિંગ છે, બહુ બધી જગ્યા છે. તો જોઈ લો મિત્રો આ પાછળનો ભાગ છે મિત્રો મંદિરનો. અને મિત્રો આ મંદિરના પિલ્લરો અત્યારે જે કામ ચાલુ છે એના બધા પડ્યા છે મિત્રો અત્યારે. તો મિત્રો દર્શન કરીને અમે નીકળી ગયા હતા ખાખરિયા વન જવા માટે. અને મિત્રો ખાખરિયા વનનો પણ વ્લોગ મિત્રો પાર્ટ 2માં છે, કારણ કે આમાં બહુ લાંબો વિડીયો થતો હતો એટલા માટે. તો મિત્રો પાર્ટ 2 અપલોડ કરું છું, તો જોઈ લેજો.